નમસ્કાર. વર્ષ 2016ની વિદાય વેળાએ ભારત સરકાર અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકાસના રાજમાર્ગ પર કેટલીક નક્કર યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજનાઓ શું છે, એનો ઉપયોગ, અસરકારકતા અને પરિણામો શું હોઈ શકે, એ વિશે વાત કરવા માટે આપણી સાથે બે વિષય નિષ્ણાત અહીંયા ઉપસ્થિત છે. જેમાંથી પહેલા છે ડોક્ટર બીનાબેન વડાલિયા, જે રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ સંસ્થાનના એસોસિએટ પ્રોફેસર છે, અને સાથે છે મહેશચંદ્ર પરમાર, જે સ્ટેટ પ્રોગ્રામ કોર્ડિનેટર છે IGMSYમાં. સૌપ્રથમ તો બીનાબેન, શરૂઆત ત્યાંથી જ કરવી જોઈએ કે મહિલા સશક્તિકરણ માટે જે યોજનાઓ આવે છે એનો હેતુ શું છે? લિપિબેન, વાત એવી છે કે આપણે ઘણા બધા વર્ષોથી જેન્ડર એટલે કે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, પણ જ્યાં સુધી હું હેલ્થ ડિપાર્ટમેન્ટમાં વર્ષોથી કામ કરી રહી છું અને જે રીતે હું નિહાળી રહી છું એ પ્રમાણે પોષણ કે આરોગ્યના સ્તરે સ્ત્રીઓની બહુ સારી હાલત નથી. એટલા માટે સરકાર જે છે એ આ બાબતમાં એ રીતે કટિબદ્ધ છે, કારણ કે 9 મહિના પોતાના પેટમાં બાળકને રાખીને એક સુંદર, એક તંદુરસ્ત અને એક ઇન્ટેલિજન્ટ બાળક પેદા કરવા માટે જે સ્વપ્ન સેવે છે, પણ એનો જે પાયો છે પોષણ, અને એ પોષણ માટે જે પૈસા જોઈએ એ આપણી આ ગરીબ સ્ત્રી પાસે નથી, નારી પાસે નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે સશક્તિકરણની જે બાબત છે એ માત્ર ખાલી પૈસા આપવાથી વાત નથી પતતી, પણ પોષણ અને પોષણને લગતી સાચી માહિતી આપવી એ પણ એટલી જ જરૂરી છે. એટલે એનિમિયાનું પ્રમાણ પણ જે રીતે જોઈએ છે એ રીતે આ યોજનાઓ બહુ જ સારી રીતે પુરવાર થશે અને સરકાર એના માટે કટિબદ્ધ છે. જી, અને સરકારે એક્ઝેક્ટલી શું જાહેરાત કરી છે, માનનીય પ્રધાનમંત્રીએ શું કહ્યું છે, જોઈએ. गांव, गरीब, किसान, दलित, पीड़ित, शोषित, वंचित और हमारी महिलाएं जितनी सशक्त होगी, आर्थिक रूप से अपने पैरों पर खड़ी होगी, देश उतना ही मजबूत बनेगा और विकास भी उतना ही तेज होगा. सबका साथ, सबका विकास, इस ध्येय वाक्य को चरितार्थ करने के लिए नववर्ष की पूर्व संध्या पर देश के 125 करोड़ नागरिकों के लिए सरकार कुछ नई योजनाएं ला रही है. પ્રધાનમંત્રીએ જે જાહેરાત કરી છે એના પરિપ્રેક્ષમાં મહેશભાઈ, તમે તો આ ક્ષેત્રમાં કામ કરો છો, તમારો અનુભવ શું છે? આમ તો માતૃત્વ સહયોગ યોજના છે તે ભારત સરકાર દ્વારા વર્ષ 2010-11માં ડિઝાઇન કરી અને શરૂ કરવામાં આવી છે. દેશના 53 સિલેક્ટેડ જિલ્લાઓમાં આ યોજના ચાલુ કરેલી છે. એમાંથી ગુજરાતમાંથી ભરૂચ અને પાટણમાં હાલ આ યોજના અમલમાં છે, અને આ યોજનાનો વિસ્તાર માનનીય પ્રધાનમંત્રીશ્રીની જાહેરાત પ્રમાણે હવે દેશમાં તમામ જગ્યાએ થશે. જી, મહિલા સશક્તિકરણ વિશે આપણે વાત કરતા હતા બીનાબેન, એની જરૂરિયાત શું છે? આપણે પ્રશ્ન અધૂરો રહી ગયો કે પહેલી વસ્તુ છે કે જે ઘરમાં નારીનું સન્માન થાય છે એ જ આર્થિક રીતે સદ્ધર છે એમ કહેવાય. અને એક ભણેલી માતા હોય એ 100 શિક્ષકની ગરજ સારે, આપણે એમ કહીએ છીએ, અને એક સ્વસ્થ માતા હોય એ આખા કુટુંબને તારે. કારણ કે એ જે સ્વસ્થ માતા છે એનાથી એનો વંશ વેલો ચાલવાનો છે. એ પોતે સગર્ભા થશે અને જે બાળકને જન્મ આપશે પોતે સ્વસ્થ નહીં હોય અને પોતે જ નોલેજેબલ નહીં હોય અથવા તો એજ્યુકેટેડ નહીં હોય તો એ આવનાર પેઢીને શું આપી શકશે? એટલે પહેલી વસ્તુ કે જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે વાત કહી છે મહિલા સશક્તિકરણની, મને એમ લાગે છે કે બહુ જ આદરને પાત્ર છે આપણા પ્રધાનમંત્રીશ્રી, કારણ કે એમણે જે વાત કરી છે એ નારીના સશક્તિકરણની વાત કરી છે, જેમાં એકલું ફક્ત પોષણ જ નથી આવતું પણ શિક્ષણ પણ આવે છે, અને પોતે પગભર થાય, પગાર લાવતી થાય, અને પોતે બધા નિર્ણયો લઈ શકે, અને સમાજમાં પણ એનો દરજ્જો ઊંચો થાય. સ્વાસ્થ્ય રીતે વ્યવસ્થિત હોય તો પોતાના બાળકને પણ ઉછેર સારી રીતે કરી શકે, એનું રસીકરણ પણ થાય, અને ભલે ઓછા બાળકને જન્મ આપે પણ જેટલા બાળકો જન્મ આપે એટલા બધા લાંબા ટાઈમ સુધી જીવે. એટલે મારી દ્રષ્ટિએ પ્રધાનમંત્રીશ્રીએ જે આ જાહેરાત કરી છે અને જે યોજના અમલમાં મૂકવા માટેની વાત કરી છે એ સ્ત્રીના સશક્તિકરણ માટેનો એક કેન્દ્ર બિંદુ છે અને એ ન્યુક્લિયસ છે કે જેનાથી મને એમ લાગે છે કે આવનાર ભવિષ્ય છે બહુ જ સારું પુરવાર થશે.
જી, આ યોજના વિશે પ્રધાનમંત્રીએ વાત કરી છે, જે જાહેરાત કરી છે એ બી આપણે જોઈ લઈએ. दलित, आदिवासी, पिछड़ों एवं महिलाओं को प्राथमिकता देते हुए सरकार का इसे अब डबल करने का इरादा है. मैं माताओं बहनों से भी एक बात करना चाहता हूं. गर्भवती महिलाओं के लिए भी एक देशव्यापी योजना की शुरुआत की जा रही है. अब देश के सभी 650 से ज्यादा जिलों में सरकार गर्भवती महिलाओं को अस्पताल में पंजीकरण और डिलीवरी, टीकाकरण और पौष्टिक आहार के लिए 6,000 रुपये की आर्थिक मदद करेगी. ये राशि गर्भवती महिलाओं के अकाउंट में ट्रांसफर की जाएगी, सीधी उनके खाते में जमा कर दी जाएगी. देश में माता मृत्यु दर को कम करने में इस योजना से बड़ी सहायता मिलेगी. वर्तमान में ये योजना सिर्फ 4,000 रुपये की आर्थिक मदद और पायलट प्रोजेक्ट के रूप में सिर्फ 53 जिलों में चलाई जा रही है. ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेन्द्रभाई मोदीए 31 ડિસેમ્બરે 7:30 વાગે રાષ્ટ્રજોગ પ્રવચનમાં જે કેટલીક જાહેરાતો કરી એમાંની એક ડોક્ટર તરીકે મને જે આકર્ષે છે તે કે જે ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાનો એક વિશેષ હેલ્પ કરવામાં આવશે તમામ મહિલાઓને આ રીતની જેની ગર્ભ છે. એક બહુ મોટું પગલું છે. મારી દ્રષ્ટિએ ઇન્ડિયા એક એવો કન્ટ્રી છે કે જેની અંદર ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું મૃત્યુ અને બાળકનું અપમૃત્યુ બહુ જ કોમન છે. આપણને શહેરોમાં કદાચ ઓછી માહિતી છે, પણ ગામડાઓમાં તો ઠેર ઠેર આ છે. અને એને સુધારવા માટે આર્થિક સવલત બહુ મોટું પગલું છે. આપ સૌ જાણો છો ઘણાના ઘરોમાં 500 રૂપિયા જેવી નાની રકમ પણ મળતી હોતી નથી. એને જ્યારે આટલું મોટું મળે, એક કરુણાનું એક આનાથી વધારે જ્વલંત ઉદાહરણ શું હોઈ શકે. ખરેખર આ સ્ટેપ બહુ સરાહનીય છે. આનાથી ઘણા લોકોને ખૂબ ફાયદો થશે અને આપણે આશા રાખીએ કે આવીને આવી વધુ ને વધુ મેડિકલ સ્કીમ્સ અને રોગના પ્રિવેન્શન જેમ કે સ્ટ્રોક, હૃદયરોગ, કેન્સરને અટકાવવાના પગલાં ગવર્મેન્ટ લે અને આપણા દેશનું આર્થિકની સાથે સ્વાસ્થ્યનું સ્તર પણ ખૂબ ઊંચું આવે એ થાય. અને એ માટે પ્રધાનમંત્રીને અને એમની ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. મોદી સાહેબની 31 ડિસેમ્બરની જાહેરાત ખૂબ પ્રશંસનીય છે. ખાસ કરીને તો 6,000 રૂપિયા સગર્ભા બહેનો માટેની એમણે જે જાહેરાત કરી છે એ નર્મદા જિલ્લા જેવા પછાત વિસ્તારની બહેનોને કુપોષિત બાળક જન્મતા અટકાવવા માટે ખૂબ સહાયકારક બનશે. યોજના ખૂબ સારી છે અને બહેનો સુધી પહોંચી જાય એવી આશા રાખીએ અને નર્મદા જિલ્લાના નવા જન્મનાર શિશુઓ ખૂબ સશક્ત અને લાંબુ આયુષ્ય મેળવે એવા જન્મે એવી આશા રાખીએ અને આવી યોજનાઓનો લાભ જે અસરકારકો છે એમને મળતો રહે એવી શુભેચ્છા સહ. નરેન્દ્રભાઈએ જે જાહેરાત કરી છે ગર્ભવતી સ્ત્રીઓ માટે તે ખૂબ જ ઉપયોગી છે. અમારે અહીંયા પ્રાઇવેટમાં પણ ઘણા બધા ગરીબ પેશન્ટો આવતા હોય છે કે જેમને પૈસાનો બહુ જ પ્રોબ્લેમ હોય છે, જેથી કરીને એ લોકો અગત્યના રિપોર્ટ્સ પણ નથી કરાવી શકતા તથા દવા પણ નથી લઈ શકતા. અને અમે લોકો તો મદદ કરતા હોઈએ છીએ, પણ આ પૈસાથી દર્દીઓને આ બધા રિપોર્ટ્સને કરાવવામાં પણ સરળતા રહેશે તથા એ લોકો વધુ સારી રીતે જોખમી સુવાવડો પણ હોસ્પિટલોમાં કરી શકશે. મોદીજીએ જે જાહેરાત કરી છે બહેનો માટેના જે પ્રેગ્નન્સી વખતના 6,000 જે નાખવાની, મારા ખ્યાલથી તો એ બહુ સારી વાત છે. કેમ કે પ્રેગ્નન્સી ટાઈમે જ જે જરૂરી હોય છે પોષણની કે જે કાંઈ પણ ધ્યાન રાખવાની, તો એ આ એમના જે સહાય મળવાની છે તો એના કારણે બહુ સારું થશે. અને એમાં પણ ખાસ કરીને જે
સાવ ગરીબ મહિલાઓ છે તો એના માટે તો ખરેખર આશીર્વાદરૂપ થઈ શકશે. આ નરેન્દ્ર મોદી સાહેબે બહુ સારી જાહેરાત કરી કે 6 બહેનોને પૈસા મળે. પેલા 4,000 મળતા, અત્યારે 6,000 મળે અને એમથી બેનના જ ખાતા એકાઉન્ટમાં જમા થાય. 6,000 જે બાઈ ડિલિવરી કરશે અને 6,000 બેંકમાં નાખવામાં આવશે. फायदो तो था ही नहीं. हमारे भारत में माता जो गर्भवती माता है और जो गरीब है उनके पास में अच्छे खाने के लिए या दवाई के लिए नहीं पैसे होते तो 6,000 रुपया और उनके बैंक में जाएगा. ऐसा नहीं कि और किसी को मिलेंगे, तो डायरेक्टली उन्हीं को मिलेंगे. वो बहुत अच्छा है. और सीनियर सिटीजन के लिए जो उन्होंने 8% ब्याज फिक्स किया है वो भी बहुत अच्छा है, लाभदायी है. और उसके लिए प्रधानमंत्री की मैं बहुत बहुत आभारी हूँ. પ્રધાનમંત્રી શ્રીના સ્વમુખે આપણે યોજના જાણી, જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના એ વિશેના દ્રષ્ટિકોણ પણ જાણ્યા. પણ મહેશભાઈ, ખરેખર આ યોજનાનો વ્યાપ કેટલો છે અને એ મેળવવા માટેના પાત્રતાના ધોરણો કયા છે? હા, આ યોજનાનો વ્યાપ હાલ તો જોઈએ તો દેશના 53 સિલેક્ટેડ જિલ્લાઓમાં આ યોજના ચાલે છે. એમાંથી ગુજરાતના ભરૂચ અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. પણ છેલ્લા કેટલાક સમયથી આ યોજનાનો વ્યાપ થવાનો છે એવી માહિતી હતી અને એ માહિતી જ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ તે દિવસે જાહેરાતમાં એમના પ્રવચનમાં જાહેરાત કરી અને હવે બધા જ જિલ્લાઓમાં લગભગ લાગુ થશે. આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ સગર્ભા અને ધાત્રી માતાએ 19 વર્ષ કરતાં વધુ એની ઉંમર હોવી જોઈએ અને એના પ્રથમ 2 જીવિત બાળ જન્મ સુધી જ આ યોજનાનો લાભ મળતો હોય છે. જો સગર્ભા અથવા ધાત્રી માતા પોતે સરકારી નોકરી કરતા હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારી હોય અને તેમને પ્રસૂતિ સબબની જે રજાઓ મળતી હોય છે એવી રજાઓનો લાભ, સવેતન રજાઓનો લાભ જો મેળવતા હોય તો આવી મહિલાઓને આ યોજનાનો લાભ મળતો નથી. અથવા તો તેમના હસબન્ડ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો તેવી મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળતો નથી. તો આ 3 અગત્યના ક્રાઇટેરિયા અથવા તો માપદંડ યોજનાનો લાભ મેળવવા માટેના છે. ઓકે, પણ આ યોજના જેમને મેળવવી હોય એ લોકોએ એ માટેની પ્રોસેસ શું છે? હા, યોજનાનો લાભ મેળવવા માંગતા જે પણ સગર્ભા ધાત્રી માતાઓ છે એ સગર્ભા ધાત્રી માતાઓએ નજીકના આંગણવાડી કેન્દ્રમાં પોતે સગર્ભાવસ્થાના પ્રથમ 4 મહિના સુધી એમણે નોંધણી કરાવવાની રહે છે અને એ નોંધણી કરાવ્યા પછી જે શરતો હોય છે એ શરતો એમને પૂર્ણ થાય એટલે એમને 2 તબક્કામાં 6,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. રાઈટ. બીનાબેન, આ જે સહાય છે એનો મુખ્ય પર્પઝ શું છે? કઈ કઈ રીતે આ સહાય ઉપયોગી છે સ્ત્રીઓને? બેઝિકલી આ જે સહાય છે એ મેં આપને કહ્યું કે આપણે એટલા બધા ગરીબીની વચ્ચે જીવીએ છીએ કે જ્યાં સુધી પોષણ બરાબર નહીં હોય ત્યાં સુધી સ્વાસ્થ્યમાં કોઈ સુધારો લાવી શકાશે નહીં. અને પોષણ અને સ્વાસ્થ્ય માતાનું બરાબર હશે તો આવનાર બાળકનું ડેફિનેટલી સારું રહેશે. એટલે મુખ્ય જે હેતુ છે એ આરોગ્ય અને પોષણ માતાનું અને નવજાત શિશુનું બંનેનું સારું જળવાય એ બેઝિકલી કેન્દ્રમાં રાખીને આખી આ યોજના ઘડેલી છે. રાઈટ. યોજના વિશે અને એની કાર્યપદ્ધતિ વિશે પણ વધારે વાત કરીશું. તમારા પ્રશ્નો પણ આવકાર્યા છે, પણ એ પહેલા અહીંયા એક વિરામ લઈએ છીએ. ભારત સરકાર અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે યોજનાઓની જાહેરાત તાજેતરમાં કરી છે મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને, એ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. બીનાબેન, ખરેખર જ્યારે સગર્ભાવસ્થા જ્યારે ડિટેક્ટ થાય છે એ પછી કેવી કેવી તપાસ કરવી જરૂરી છે સ્વાસ્થ્ય માટે? સરકાર ફક્ત કોર્પોરેશન અને નગરપાલિકામાં કામ નથી કરી રહી પણ સામુદાયિક લેવલે પણ કામ કરી રહી છે. આપણું સબ સેન્ટરથી ચાલુ કરીને મેડિકલ કોલેજ સુધી તમામ જગ્યાઓ જે અમારી ફેસિલિટી છે, હેલ્થ ફેસિલિટી, એમાં અમે સેવાઓ આપી રહ્યા છે. અને એની અંદર અમારું મમતા અભિયાન ચાલે છે દર બુધવારે સબ સેન્ટર કક્ષાએ. ત્યાં આગળ ધાત્રી માતાઓ, પ્રેગ્નન્ટ વુમન જે હોય, સગર્ભા બહેનો, નવજાત શિશુ જેનું ઇમ્યુનાઇઝેશન થાય છે અને બપોરના ભાગમાં તરુણીઓ માટેનું પણ કાઉન્સિલિંગ અને વજન વગેરે, ટીટી, આયર્નની ગોળી વગેરે અપાય છે. જ્યારે જ્યારે સગર્ભા માતા મમતા અભિયાનની અંદર જાય છે ત્યારે અમારી એએનએમ બહેનો હોય છે, આંગણવાડી બહેનો હોય છે, આશા બહેનો હોય છે, એમના દ્વારા એની વજન, ઊંચાઈ, હિમોગ્લોબિનની તપાસ, યુરિનની તપાસ, સાથે સાથે ધનુનું ઇન્જેક્શન, આઈએફએ ગોળી એટલે કે શક્તિની ગોળીઓ આપવામાં આવે છે અને સાથે સાથે એનું બ્લડ પ્રેશર અને બીજી કેટલી બધી તપાસો થાય છે. જે જોખમો લાગે કે આ બેન જોખમી માતા છે તો એનું રિફર કરવા માટેની પણ પ્રોસેસ કરવામાં આવે છે. એટલે આમ સરકાર સમુદાયના લેવલથી મેડિકલ કોલેજ કોર્પોરેશન સુધી કામ કરી રહી છે. રાઈટ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. રાજકોટથી આશાબેનનો ફોન છે. આશાબેન, જાહેરાત કરવામાં આવે છે એ બીપીએલ વાળાને લાભ મળે કે બધાને લાભ મળે?
મહેશભાઈ? હા, જે જાહેરાત કરવામાં આવી છે એ યોજનાનો તમામ બહેનોને લાભ મળશે. અને આમાં બીજું શું કે સર, આમાં જે આશાબેન ને જે પગાર છે એ પગાર તો અમારે એમાં કઈ વધારાનું તો કોઈ આપતું જ નથી. આમાં આ લોકોને બધું સહાય મળે, દવાખાનામાં સહાય મળે, તો આશાબેન નું શું આમાં સેવા અમે કરવાની સાહેબ? અમને તો કઈ મળતું જ નથી આમાં, એનું શું કરવું? જુઓ બેન, આશાબેન જે છે એ બેઝિકલી એ સોશિયલ એક્ટિવિસ્ટ છે, એ વર્કર નથી. બરાબર? આશાનું ફૂલ ફોર્મ જ થાય છે કે એક્રિડેટેડ હેલ્થ સોશિયલ એક્ટિવિસ્ટ. એટલે તમારે પગારની વિશે કોઈ ચિંતા જ નથી કરવાની, કારણ કે તમે વર્કર નથી પણ તમે એક્ટિવિસ્ટ છો, સમાજના એક એવા મોભાદાર વ્યક્તિ કે જે સમાજ જોડે જોડાયેલા છો. પરંતુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઘણી બધી ઇન્સેન્ટિવ રૂપે તમને આપ્યું છે કે જે કદાચ અમારા FAW બેનને પણ પેરેલલ જાય એટલા બધા પૈસા તમને મળી શકે, પણ એ બધા ઇન્સેન્ટિવ બેઝ હોય એટલે પરફોર્મન્સ બેઝ હોય. તમે જેટલું કામ કરો એટલા તમને પૈસા મળે. અને બીજું કે આ સોશિયલ વર્કર તરીકેનું કામ છે, એટલે આમાં આશાબેનનું શું, એમાં દરેક વસ્તુમાં ઇન્સેન્ટિવ હોય જ છે. એટલે એ નજીકના બ્લોક લેવલે આપ જઈ અને એમાં કેટલું ઇન્સેન્ટિવ મળે એ આપ મેળવી શકો છો. રાઈટ. મહેશભાઈ, આ જે રકમ જે સગર્ભા બહેનોને મળવાની છે એ કેવી રીતે મળે છે? પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે એમના અકાઉન્ટમાં, એ પ્રોસેસ શું છે? હા, એકવાર લાભાર્થી આંગણવાડી કેન્દ્ર ખાતે પોતે સગર્ભાના પ્રથમ 4 મહિના દરમિયાન નોંધણી કરાવે પછી એને કેટલીક શરતો પૂર્ણ કરવાની હોય છે, અને શરતો પૂર્ણ કર્યાના પ્રક્રિયા દરમિયાન એને એનું પોસ્ટમાં અથવા તો બેંકમાં ખાતું ખોલાવવાનું હોય છે. એ ખાતાનો નંબર આંગણવાડી વર્કર મારફતે એમણે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પહોંચાડવાનો હોય છે, અને જિલ્લા કક્ષાએથી 6 મહિના પૂરો થાય એટલે એમને પ્રથમ હપ્તો 3,000 રૂપિયાનો મળશે, અને બીજો હપ્તો જે છે એ બાળક 6 મહિનાનું થાય ત્યારે 3,000 રૂપિયા એમને મળશે. તો આવી રીતે ખાતું ખોલાવી અને ખાતાની પ્રક્રિયા કરવાની હોય છે. એટલે એકાઉન્ટ હોવું જરૂરી છે, એકાઉન્ટ હોવું જરૂરી છે. પછી એ પોસ્ટનું અકાઉન્ટ હોય, બેંકનું હોય કે જનધન અકાઉન્ટ હોય, કોઈ પણ? હા, કોઈ પણ એકાઉન્ટ હોય. અને હવે સરકાર જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની પણ એક વાત કરી રહી છે, તો આગામી દિવસોમાં આધાર સાથે એના ખાતાને જોડી અને ડાયરેક્ટ એના ખાતામાં પૈસા જમા થશે એવું પણ થવા માટેની પ્રક્રિયા થઈ રહી છે. ઓલરાઈટ. એટલે સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે કે આખી જે પ્રોસેસ છે એ વધુ ને વધુ સરળ બનાવી શકાય અને વધુ ને વધુ લોકો સુધી જે લાભ છે એ પહોંચી શકે. બીનાબેન, ખરેખર તો લોકોમાં જાગૃતિની જો વાત કરીએ તો આ યોજનાઓ બાબતે અથવા તો જે પગલાં લેવાના છે એ બાબતે સમાજમાં કેટલી જાગૃતિ છે? આમ જોવા જઈએ તો સરકાર આટલી બધું કટિબદ્ધ છે, કેટલી બધી યોજનાઓ છે. આ ફક્ત આ જ યોજના નહીં પણ કેટલી બધી યોજનાઓ છે કે જે માતા તરુણીઓ બધાને બહુ ઉપયોગી છે. પરંતુ જેટલી આપણે અવેરનેસ જોઈએ એટલી બધી અવેરનેસ લોકોમાં નથી. એટલે આપણે આવા બધા જે પ્રોગ્રામ, સેટકોમના પ્રોગ્રામ કે આપણે હેલો સખી, હેલો ડોક્ટર પ્રોગ્રામ દ્વારા લોકોને આપણે આ માહિતી પૂરી પાડીએ છીએ કે સરકાર આટલું બધું કરી રહી છે પણ તમે કોઈ લાભ મેળવી શક્યા નથી. અને પોષણને રિલેટેડ જો આટલી બધી વાત હોય, 6,000 જેટલી મોટી રકમ સહાયમાં હોય, તો મને એમ લાગે છે કે ડેફિનેટલી બહુ મોટો સહારો કહેવાય બેન માટે, અને એના ફેમિલી માટે પણ બહુ મોટો સહારો કહેવાય. એટલે સરકાર કટિબદ્ધ છે પણ લોકોમાં જોઈએ એટલી અવેરનેસ નથી એવું મારું માનવું છે. અને એ જાગૃતિ લાવવાની જરૂર છે. એ જાગૃતિ ખૂબ માટે જ જરૂરી છે. પ્રયત્ન મારા હેલ્થ વર્કર આશાબેનો દ્વારા આ બધી માહિતીઓ આપણે પહોંચાડીએ છીએ, પણ છતાં પણ લોકો આ માહિતીનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી એવું મારું માનવું છે. રાઈટ. મહેશભાઈ, તમે કહ્યું કે તબક્કાવાર જે સહાય મળતી હોય છે એ માટે અમુક એની જે પ્રોપર શરતો હોય છે એ પૂરી કરવાની હોય છે, એ શું છે? હા, હવે પ્રથમ હપ્તો જે 3,000 રૂપિયાનો બેનને ચૂકવવામાં આવે છે એ માટે 3-4 મુખ્ય શરતો છે જે સગર્ભાવસ્થા દરમિયાન બેને પૂર્ણ કરવાની હોય છે. પહેલી શરત એ છે કે 4 મહિના દરમિયાન સગર્ભાવસ્થાના પ્રથમ 4 મહિનાની અંદર બેને આંગણવાડી કેન્દ્ર ખાતે જઈને નોંધણી કરાવવાની રહેશે. ત્યાર પછીની બીજી શરત છે પૂર્વ પ્રસૂતિ તપાસ જે છે તે ઓછામાં ઓછી 6 મહિના દરમિયાન 2 વખત એને કરાવેલી હોવી જોઈએ. આ પૂર્વ પ્રસૂતિ તપાસ સિવાય ડોક્ટર્સ તરફથી એને જે આયર્ન ટેબ્લેટ અને ટીટીનું રસી આપવામાં આવે છે, ધનુરની રસી આપવામાં આવેલી છે, એ રસી એને લીધેલી હોવી જોઈએ. તો આ 4 શરતો પૂર્ણ એને 6 મહિના દરમિયાન કરવાની થાય છે. ત્યારે એને 7મા મહિને, સગર્ભાવસ્થાનો 7મો મહિનો હોય ત્યારે એના ખાતામાં 3,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. બીજો જે તબક્કો હપ્તો છે એ બીજા હપ્તાની 3,000 રૂપિયાની સહાય મેળવવા માટે બાળકનો જન્મ થયા બાદ એનું નોંધણી કરાવવાની હોય છે. બાળકના વૃદ્ધિ અને દેખરેખ માટેના જે મમતા દિવસની વાત કરી મેડમે, એ મમતા દિવસમાં એને ઓછામાં ઓછા 3 વખત હાજરી આપેલી હોવી જોઈએ. બાળકને BCG, પેન્ટાવેલેન્ટ 1, 2, 3 અને
પોલિયોની રસી એણે આ દરમિયાન આપેલી હોવી જોઈએ. અને ચોથી અને અગત્યની એક શરત બીજા હપ્તા માટે છે કે બાળકને શરૂઆતના 6 મહિના દરમિયાન ફક્ત અને ફક્ત માતાના દૂધ ઉપર જ ઉછેરેલું હોવું જોઈએ. અને આ 4 શરતો પૂર્ણ કરે એટલે એને 3,000 રૂપિયાની બીજા હપ્તાની સહાય ચૂકવવામાં આવે છે. ઓકે, એટલે જે સહાય મેળવવા માંગે છે એ બહેનોએ આ શરતો બાબતે પણ જાગૃતિ કેળવવી પડશે. Exactly. અને ડિરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી પણ આ શરતો દ્વારા બાળકના જે હેલ્થ માટે જ એમને જાગૃત કરવામાં આવે છે એવું કહી શકીએ. એક્ઝેક્ટલી. બીનાબેન, આ સહાયની આપણે વાત કરી, તમે કહ્યું કે આ સિવાય પણ સરકાર કામ કરી રહી છે, બીજી પણ યોજનાઓ છે, એ કઈ છે? જે અગત્યની યોજના છે કસ્તુરબા પોષણ સહાય યોજના છે. એમાં પણ 6,000 રૂપિયા છે અને એમાં 2,000ના 3 હપ્તા હોય છે. જે એ લગભગ પેરેલલ આ જ રીતનું છે કે એને નોંધણી કરેલી હોવી જોઈએ, પણ આમાં કમ્પલસરી એને ડિલિવરી છે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવવાની હોય. અત્યાર સુધી આપણે એવું માનીએ છીએ કે ઘરે પણ ડિલિવરી કરી શકાય, એવા લોકોના મગજમાં હજી પણ ગામડાના લેવલે માન્યતા છે. પણ જો એને આ સહાય લેવી હોય, અને આ ફક્ત બીપીએલ ફેમિલી માટે જ છે. અને બીજું કે ટ્રાઇબલ ઝોનની અંદર જે એસટી ફેમિલી છે એ બધા આ યોજના હેઠળ કવરેજમાં છે. ઓકે. બીજું કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરેલી હોવી જોઈએ, અને નવજાત શિશુ જ્યારે જન્મે એની નોંધણી અને 9 મહિના સુધીની મિઝલ્સ સુધીની તમામ રસી. એટલે કમ્પલસરી જો 6 તમારે 1,000 લેવા હોય તો તમારે નોંધણીથી ચાલુ કરી હોસ્પિટલમાં ડિલિવરી ચાલુ કરી. એટલે આમાં ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ હું વાત કરું તો MMR અને IMR જે માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર છે એ ઘટાડવાનો એક મુખ્ય આશય છે. એટલે પોષણની સહાય તો મળશે, પણ આ બધી કન્ડિશનો હોય એટલે ઓટોમેટિક એનું રસીકરણ પણ થઈ જાય, ડિલિવરી પણ હોસ્પિટલમાં થાય, એટલે ઓટોમેટિક માતા અને બાળકનું મૃત્યુ દર ઘટી જે ખાસ કરીને BPL કુટુંબોમાં જોવા મળે છે કે રસીકરણ બાબતે લોકો થોડાક અજ્ઞાન હોય છે. હા, એ વસ્તુ આપોઆપ આમાં કવર થઈ જાય છે અને ભયભીત હોય કે આવું કરીએ તો આમ થાય. પણ હકીકતમાં જો તમારે 6,000 નું લેવું હોય તો તમારે કમ્પલસરી મિઝલ્સ સુધીની બધી રસી મુકાવી પડે. એટલે 9 મહિનાનો જે ડોઝ છે વિટામિન એન્ડ મિઝલ્સ ત્યાં સુધી તમામ રસીઓ એને લીધેલી હોવી જોઈએ. બરાબર છે. મહેશભાઈ, આ જે સહાયની વાત કરી, કસ્તુરબા સહાય યોજનાની વાત કરી, આ બંને યોજનાઓ પેરેલલ લઈ શકાય છે કે એ માટેની શરતો શું છે? કઈ યોજના કોની સાથે કમ્બાઈન થઈ શકે, ન થઈ શકે? કસ્તુરબા પોષણ સહાય યોજના છે એ 100% રાજ્ય સરકારના બજેટથી ચાલતી યોજના છે અને એ આરોગ્ય વિભાગ ચલાવે છે. જે IGMSY યોજનાની આપણે જે વાત કરીએ છીએ તે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ICDS સંકલિત બાળ વિકાસ યોજનાના પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા એ સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. ડુપ્લિકેશન ના થાય એટલા માટે, કારણ કે બંને એક જ હેતુ માટેની યોજના છે. સગર્ભા ધાત્રી અને તેના નવજાત શિશુનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે તે જ હેતુ બંને સ્કીમમાં લાગુ પડે છે. એટલે IGMSY માં જે લાભાર્થી નોંધાયું હોય તો એને કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં નથી આવતો, અને કસ્તુરબા પોષણ સહાય યોજનામાં લાભ માટે નોંધાયું હોય લાભાર્થી તો એને IGMSY યોજના અંતર્ગત નોંધવામાં નથી આવતું. IGMSY યોજનામાં BPL નો ક્રાઇટેરિયા છે. ફક્ત BPL લાભાર્થી 0 થી 20 ના સ્કોરમાં જે આવતા હોય એ જ લોકોને લાભ મળે છે. એટલે ત્યાં એવું કોઈ લાભાર્થી હોય તો એ લોકો IGMSY સ્કીમમાં આંગણવાડી કેન્દ્રમાં મોકલી આપે છે અને અહીંયા લાભ આપવામાં આવે છે. અને IGMSY યોજનામાં પ્રથમ 2 જીવિત બાળ જન્મ અથવા પ્રથમ 2 પ્રસૂતિ સુધી જ લાભ આપવામાં આવે છે. એટલે ત્રીજી ડિલિવરી હોય અથવા ત્રીજી સગર્ભાવસ્થા હોય તો કસ્તુરબા પોષણ સહાય યોજનામાં આંગણવાડી કેન્દ્ર અથવા તો IGMSY યોજનામાં લાભાર્થી આવી હોય તો એને ત્યાં રિફર કરવામાં આવે છે. ઓકે, એટલે કસ્તુરબા સહાય યોજના જે છે એ આગળ લાઈક મોર નંબર ઓફ ડિલિવરીઝ હોય ત્યારે પણ એ લાગુ પડે છે. હા. ઓકે. બીનાબેન, એક વાત ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રીએ એ કરી કે આ યોજનાનો મુખ્ય હેતુ છે માતા મૃત્યુ દર ઘટાડવાનો. તો આ યોજના કઈ રીતે એ બાબતે કાર્યશીલ છે? પહેલી વસ્તુ એ કે માતા મૃત્યુ દરનું જે મેઇન કારણ છે એ પોસ્ટપાર્ટમ હેમરેજ જેને અમે કહીએ રક્તસ્રાવ છે. હવે જ્યારે રક્તસ્રાવ છે એનું પાછું મેઇન કારણ એનિમિયા છે અને એનિમિયાનું મેઇન કારણ પોષણ છે. હવે એટલે આ યોજના પોષણ અને આરોગ્ય જોડે જોડાયેલી છે. તો એનિમિયા ઘટાડવો હશે તો આપણે પોષણ એને સારું આપવું પડશે, અને પોષણ સારું આપવું પડશે, પૈસા વગર તો પોષણ મળવાનું નથી. એટલે એ વસ્તુ છે. અને પોષણમાં પણ લીલા પાંદડાવાળા શાકભાજી છે, કઠોળ છે, શીંગ ચણા છે, ફળફળાદી છે, આ બધું આપવાથી એનું એનિમિયા એટલે કે એનું હિમોગ્લોબિન લેવલ સારું થશે.
અને જેવું હિમોગ્લોબિન લેવલ સારું થશે તો એ માતાઓ જે રક્તસ્રાવને કારણે મરે છે એનો મૃત્યુદર આપણે ખાસો ઘટાડી શકીશું. બીજું કે જેવું હિમોગ્લોબિન વધશે એટલે એને ચેપ માટેની જે પ્રગતિ એટલે આખી વસ્તુ છે એ પણ તમે ઘટાડી શકો. ઇમ્યુનિટી વધશે એટલા માટે. એટલે જેવું ઇમ્યુન સિસ્ટમ ફાઇટ કરશે એટલે એને ચેપ પણ નહીં લાગે, એટલે ચેપને કારણે મૃત્યુ ઘટશે, રક્તસ્રાવને કારણે મૃત્યુ ઘટશે અને ઘણી બધી અને હોસ્પિટલ ડિલિવરી કરાવવાની છે આનાથી, એ કમ્પલસરી છે. એટલે જેવું હોસ્પિટલમાં જશે એટલે ડોક્ટરો ત્યાં હશે એટલે એને મૃત્યુનું કોઈ કારણ દેખાતું નથી સિવાય કે કુદરતે નક્કી કરેલું હોય. જી બિલકુલ. એટલે મહેશભાઈ, પ્રેક્ટિકલ રીતે સમાજમાં જો જોવા જઈએ તો કેટલું પ્રમાણ છે, કેટલા પ્રમાણમાં લોકો આ યોજના માટે આવતા હોય છે અથવા તો કેટલા પ્રમાણમાં લોકો લાભ લેતા હોય છે યોજનાઓનો? હા, છેલ્લા થોડાક વર્ષના અનુભવના આધારે જોઈએ તો જે સગર્ભા માતાઓનો આરોગ્ય વિભાગનો ટાર્ગેટ હોય છે એના 40% જેટલા લોકો જે છે એ પ્રથમ 2 ડિલિવરી વાળા ટાર્ગેટ વાળા બહેનોમાં આવી જાય છે. એટલે 40% લોકો તો IGMSY યોજનાના લાભાર્થી હોય જ છે. બાકીના લાભાર્થીઓ કસ્તુરબા પોષણ સહાય યોજનાનો પણ લાભ લેતા હશે, કારણ કે પ્રથમ 2 ડિલિવરી સુધીનો પણ ક્રાઇટેરિયા છે અને 19 વર્ષની ઉંમરનો પણ ક્રાઇટેરિયા છે. એટલે કદાચ જે ANC નો ટાર્ગેટ હોય છે એના 40% લાભાર્થીઓ આ યોજનામાં કવર થતા હોય છે. ચોક્કસ. હવે ચોક્કસ આપણો એવો પ્રયત્ન રહેશે કે લાભાર્થીઓની સંખ્યા વધે, જાગૃતિનું પ્રમાણ વધે અને જે ખરેખર જરૂરિયાતમંદ છે એમના સુધી યોજનાઓ પહોંચે. જતા જતા બીનાબેન, દર્શકોને શું કહેશો તમે? જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મહિલા સશક્તિકરણ માટે આટલું દ્રઢીકરણ કરીને આપણી વચ્ચે આવ્યા છે તો આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આરોગ્ય એ બહુ મોટી ટીમ છે અને આરોગ્ય કર્મીઓ છે બધા જ અવેરનેસ ક્રિએટ કરે અને જે આટલો સરસ યોજનાનો લાભ છે બધા મેળવે અને એનું પોષણનું સ્તર ઊંચું થાય તો એનું માતૃત્વ પણ સુધરે અને બાળક આવનાર છે એ પણ બહુ પુલકિત થાય. જી મહેશભાઈ, જતા જતા નાનકડો સંદેશ લોકોને. જો આ યોજનાનો બધા જ બહેનો લાભ લે તો એક તંદુરસ્ત માતા છે એ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળક, સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત. ઓફકોર્સ. એટલે આ દેશનું નિર્માણ કરવા માટે, નવનિર્માણ કરવા માટે અને દેશના ભવિષ્યને સુદ્રઢ બનાવવા માટે સ્ત્રીઓની સૌથી વધારે ફરજ એ છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, આવનારી પેઢીને સ્વસ્થ બનાવે અને એ માટે સરકાર તો પ્રયત્નો કરી જ રહી છે, પણ આપણે આગળ આવીએ અને જે લોકો આ યોજનાથી માહિતગાર નથી એમના સુધી પણ આ માહિતીને પહોંચાડીએ. આ વાત સાથે જ આજે તમારી રજા લઈએ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.